મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ગોસ્વામી સમાજના સમૂહ લગ્નનું આ ચોથું વર્ષ જોવા મળી રહ્યું છે। ટોટલ 7-9 દંપતીએ અહીંયા લગ્ન કર્યા। ટોટલ 136 આઇટમ છે, જેમાં મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન એમને અર્પિત કરી છે। સ્વેચ્છાએ અને પૂર્ણ સમજ સાથે અમે શપથ લઈએ છીએ। સરકારશ્રીનો એક વિડીયો જોયો હતો, એમાં ભાગેડુ લગ્નથી ના શપથ હતા, જેમાં ભાગેડુ લગ્નથી અમે મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન બી ખિલાફ છે। સમાજના લોકો વધુમાં વધુ સમાજની સેવામાં જોડાય એવી અપીલ પણ મોનાર્ક ગોસ્વામી છે તેમણે કરી હતી। અમદાવાદ ખાતે આવેલી મોનાર્ક યુનિવર્સિટીમાં સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ગોસ્વામી સમાજના સમૂહ લગ્નનું આ ચોથું વર્ષ જોવા મળી રહ્યું છે। ત્યારે આ સમૂહ લગ્ન 2026માં જે 7 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। દીકરીઓને મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા કરિયાવર જે છે તે પણ આપવામાં આવ્યું। ટીવી, ફ્રીજ, ઘરઘંટી સહિત મોંઘી વસ્તુઓ જે છે તે દીકરીઓને આપવામાં આવી હતી। આ સમૂહ લગ્નમાં સમાજના સૌ લોકોએ મહત્વના શપથ પણ લીધા હતા। તો બીજી તરફ સરકારે ભાગેડુ લગ્ન માટે જે કાયદો બનાવ્યો છે એ કાયદાને પણ સમાજ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। સાધુ સમાજને કોઈ પણ તકલીફ પડે તો સમાજ સાથે રહીએ તેવી વાત મોનાર્ક ગોસ્વામી કરતા જોવા મળ્યા। સમાજના લોકો વધુમાં વધુ સમાજની સેવામાં જોડાય એવી અપીલ પણ મોનાર્ક ગોસ્વામી છે તેમણે કરી હતી। ત્યારે મોનાર્ક ગોસ્વામી કે જેમને એમની આ યુનિવર્સિટી જે ચલાવે છે, મોનાર્ક ફાઉન્ડેશન જે છે તે ચલાવે છે, અનેક સેવાકીય કાર્યો આ યુનિવર્સિટી અને ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે। જ્યારે ત્યાં યુનિવર્સિટીની અંદર જે ભણતા કોઈ પણ બાળક છે એમને જો કોઈ પણ તકલીફ પડે છે તો એમની વારે તરત જ યુનિવર્સિટી આવી જાય છે। આજે કેટલા એવા બાળકો છે કે જેમની ફી જે છે એ આ યુનિવર્સિટીએ માફ કરી દીધી છે કે એમની ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, એમની તબિયત ખરાબ હોય અથવા તો એ પહોંચી ન શકતા હોય તો તેવા સમયે એમની સાથે ખંભોથી ખંભો મળાવીને એ પરિવારને સેવાકીય કાર્યમાં એ સમય જે છે તે અર્પણ કરતા મોનાર્ક યુનિવર્સિટીના લોકો દેખાઈ આવતા હોય છે। ત્યારે આ ભવ્ય આયોજન જે છે તે મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે મોનાર્ક ગોસ્વામીએ કે જે સ્ટેજ પરથી સમાજના લોકોને શું કહ્યું હતું સાંભળીએ પહેલા। આ સમાજની અંદર કોઈ દિવસ 25,000 સાધુ ક્યાંય ભેગા નહીં થયા, અને એવો સંકલ્પ હું કરું છું કે ભાઈ સમાજનો આ જે સાધુ સમાજની વાત છે, હું સંકલ્પ કરું છું કે 25,000 એક દિવસ હું આ સમાજના લોકોને ભેગા કરીશ અને કંઈક ત્યારે કંઈક સંકલ્પ લઈશું। જો કદાચ કોઈ બી સાધુ આપણો હોય અને ગિરનારમાં તકલીફ પડતી હોય ને તો આ રીતે બેસાય નહીં, લોહી ખોલી જવું જોઈએ। બીજી વાત કે અત્યારે મારા ભાઈ છે, ગોસ્વામી સમાજના સિંગર છે, ભાઈ દેવપગલી નામ છે। હનીસિંહના વિડીયો કદાચ બધા રોજ જોતા હશે, પણ આ ભાઈ જ્યારે સ્ટ્રગલ કરતો હોય ને, હું તો ગુજરાતી સાંભળતો નથી, હું એમને ચોખ્ખું કહું છું, પણ હું એમને એમ કહું છું કે જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે ત્યારે ખાલી યાદ કરજો। તો જે રીતે મોનાર્ક ગોસ્વામી કે જેમણે સાધુ સમાજને લઈને વાત કરી, જુનાગઢમાં રહેલા સાધુ સંતોને લઈને વાત કરી કે જો એમને કોઈ તકલીફ પડે તો પછી આપણે આવી રીતે બેસી ન રહેવાય, આપણે આપણું લોહી ઉકળી જવું જોઈએ ને આપણે ત્યાં પહોંચી જવું જોઈએ। આ પ્રકારની વાત કરતા જોવા મળી રહ્યા છે। પરંતુ હવે એક બીજો મુદ્દો ત્યાં એ પણ જોવા મળ્યો કે જ્યાં સરકારે જે ભાગેડુ લગ્ન પ્રથા મુદ્દે જે કાયદો બનાવ્યો છે તેમને એ સમર્થન જે છે તે અનેક સમાજ આપી રહ્યા છે। ત્યારે ગોસ્વામી સમાજ છે, દશનામી ગોસ્વામી સમાજ કે જેમણે પણ સમર્થન જાહેર કર્યું છે ને ત્યાં જે સમૂહ લગ્નમાં 3,000 કરતાં વધારે જે લોકો આવ્યા હતા તેમની પાસે મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશને શપથ લેવડાવ્યા અને ભાગેડુ લગ્ન પ્રથા છે અને જે કાયદો સરકારે એ બહાર પાડ્યો છે એને સમર્થન આપવામાં આવ્યું અને શપથ લેતા સમયે કે આ પ્રકારની વાત કરવામાં આવી, કે આ પ્રકારની ચર્ચાઓ થઈ। જુઓ આ વિડીયોમાં।
આજ રોજ સ્વેચ્છાએ અને પૂર્ણ સમજ સાથે અમે શપથ લઈએ છીએ અમે ભાગેડું લગ્ન કરનાર એટલે કે પરિવારની મંજૂરી અને જાણ વગર થતા લગ્ન ને કોઈ પણ રીતે સમર્થન આપતા નથી અમે હંમેશા કાયદેસર અને સામાજિક સ્વીકાર્ય પદ્ધતિથી પરિવારની જાણ અને સહમતિ સાથે થતા લગ્નને જ પ્રોત્સાહન આપીશું અમે કોઈ પણ વ્યક્તિને ભાગીને લગ્ન કરવા પ્રેરિત સહાય અથવા પ્રોત્સાહિત નહીં કરીએ સમાજમાં શાંતિ સુમેળ અને કાયદાની પાળવા જળવાઈ રહે તે માટે પ્રતિબદ્ધ રહીશું આ જાહેર શપથ અમે સંપૂર્ણ સ્વેચ્છાએ અને કોઈના દબાણ વિના કર્યો છે અમે લીધેલ તમામ શપથ સત્ય અને સાચા છે ધન્યવાદ તો જે રીતે ભાગેડુ લગ્ન પ્રથાને લઈને શપથ પણ લેવડાવવામાં આવ્યા છે અને લોકોને કહેવામાં આવી રહ્યું છે કે દીકરો અને દીકરી જો ખુશ હોય અને પોતપોતાના એકબીજાના ઘરના જો માની જતા હોય છે તો પછી પ્રેમ લગ્ન કરવાથી કોઈ વાંધો નથી પરંતુ જે ભાગી જવાથી બંને ઘરોમાં જે પછી જે સ્થિતિ થાય છે એ સ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદાને લઈ હાલ ચારેકોર જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે અને એની વચ્ચે જે ગોસ્વામી સમાજ છે કે જેમના સમૂહ લગ્નની અંદર આ પ્રકારનો એક શપથ ગ્રહણ જે છે તે પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તમામ સમાજના લોકોએ એક સાથે જે છે તે શપથ લેતા પણ જોવા મળી રહ્યા હતા ત્યારે આખા આ કાર્યક્રમને લઈને મોનાર્ક ગોસ્વામી કે જે શું કહી રહ્યા હશે સાંભળીએ એમને પણ આ ચતુર્થ ગોસ્વામી સમૂહ લગ્ન છે અને આમાં ટોટલ 7-9 દંપતીએ અહીંયા લગ્ન કર્યા અને ટોટલ અહીંયા 4000 લોકો અહીંયા ભેગા થયા અને મારો ગોસ્વામી સમાજ ભેગો થયો એ બદલ હું બહુ દિલથી આભાર છું કેટલા જે નવ દંપતી છે એમને પ્રભુતામાં આવશે પગલાં માંડ્યા છે અને દાતાશ્રીઓ દ્વારા શું અમને ટોટલ 136 આઇટમ છે જેમાં મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન એમને અર્પિત કરી છે એમાં ટીવી ફ્રીજ ઘરઘંટી સોફા એટલે તમામ પ્રકારની વસ્તુઓ જે જરૂર હોય એ ટોટલી આઇટમ્સ અમે આપી છે શપથ પણ લેવડાવવામાં આવ્યા છે સમાજના લોકો પાસે કયા પ્રકારના શપથ આ વખતે શપથ એ લેવામાં આવ્યા છે કે મેં 3 દિવસ પહેલાં સરકારશ્રીનો એક વિડીયો જોયો હતો એમાં ભાગેડુ લગ્નથી ના શપથ હતા જેમાં ભાગેડુ લગ્નથી અમે મોનાર્ક યુનિવર્સિટી મોનાર્ક ફાઉન્ડેશન બી ખિલાફ છે લગ્ન કરો પ્રેમ લગ્ન કરો લવ મેરેજ કરો પણ એ માતા અને પિતાના જોડે રાખીને લગ્ન કરો એવી મોનાર્ક યુનિવર્સિટી મોનાર્ક ફાઉન્ડેશનની બી એ નમ્ર અપીલ છે આગળ શું લક્ષ્યાંક શું છે મોનાર્ક યુનિવર્સિટી આગળ લક્ષ્યાંક મોનાર્ક યુનિવર્સિટી મોનાર્ક ફાઉન્ડેશનનું એ જ છે કે સૌથી પહેલાં અમે રાષ્ટ્રને સેવા કરવા માગીએ છીએ બીજું અમે સનાતન ધર્મને સેવા કરવા માગીએ છીએ એટલે આ મેઇન 2 ઉદ્દેશો છે સમાજને શું સંદેશો આજે સમાજને એ જ ઉદ્દેશો છે કે જ્યારે કોઈ બી સાધુ સમાજનો છોકરો હોય કે સાધુ હોય જ્યારે એમના ઉપર વાત આવે તો હું સમાજને એટલું કહેવા માગીશ કે આ જે ગોસ્વામી સમાજ છે એ હંમેશા આગળ રહે અને જ્યાં સાધુના દીકરા યા સાધુને તકલીફ પડે ત્યાં હંમેશા ઊભો રહે આવનાર સમયમાં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે કેટલું ભવ્ય કરવામાં આવશે શું લક્ષ્યાંક છે આવનારા સમૂહ લગ્નની તો હું જાજી વાત ના કરી શકું જે મહાદેવ કરાવશે એમ કરશું